ગોપાલ ઇટાલિયા જ્યારથી ચૂંટણી લડવા માટે એમણે પગ મૂક્યો ત્યારથી ખૂબ ચર્ચામાં છે। એટલે એ ગોપાલ ઇટાલિયા જીત્યા હોય તો ચર્ચા, ગોપાલ ઇટાલિયાએ ક્યાંય વિરોધ કર્યો હોય તો ચર્ચા, એમની આસપાસના નેતાઓ જે કરતા હોય એના માટે પણ એમની ચર્ચા થતી હોય છે। એવો જ એક કિસ્સો થોડા દિવસ પહેલાં ધર્મેશભાઈ ધાનાણી નામના વ્યક્તિ, જે ગોપાલ ઇટાલિયાના રાઇટ હેન્ડ માનવામાં આવે છે, લીગલ ડોક્યુમેન્ટ ને બધું એ સંભાળતા હોય છે, એ ધર્મેશભાઈ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે। એમને ત્યાં લીગલ ટીમમાં પણ છે આમ આદમી પાર્ટીના, અને એમની ધરપકડ થઈ। ધરપકડ કેમ થઈ તો સોલ્વન્સી સર્ટિફિકેટ જે હોય એ નકલી સર્ટિફિકેટ બનાવવાના આરોપ હતા, સાથે જ 7,000 રૂપિયા લઈને એવા નકલી સર્ટિફિકેટ બનાવી અને છેતરવાની વાત હતી। આ વિષય પર એમની ધરપકડ જૂનાગઢ એસઓજી દ્વારા કરવામાં આવી। જૂનાગઢ એસઓજીએ ધરપકડ કરી, એના પછી તપાસ હાથ ધરાઈ। તપાસમાં ઘણી બધી વાતો એવી હતી, કેટલી કલમો લગાવવામાં આવી, કેવી રીતના સર્ટિફિકેટ બનાવતા હતા, કેવી રીતના બધું થતું હતું, એ બધા જ ઘટસ્ફોટ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે। તો પહેલાં એમની ધરપકડ થઈ, એના પછી પોલીસે શું કાર્યવાહી કરી, પોલીસે આ કેસમાં શું કાર્યવાહી કરી છે, કેટલી કલમો નાખી છે અને ગોપાલ ઇટાલિયા સાથેના એ છે, તો આગળ જતા જે તપાસ છે બીજા કયા કયા નેતાઓ સુધી પહોંચી શકે છે તે સાંભળો। જૂનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશનમાં આજરોજ વિસાવદરના મામલતદારશ્રી તેમજ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબનાઓ દ્વારા એક લેખિતમાં ફરિયાદ આપવામાં આવેલી હતી, જેમાં આરોપી તરીકે મનસુખ ભીમાભાઈ પાટરિયા અને ધર્મેશભાઈ હરિભાઈ કાનાણી આરોપીને દર્શાવવામાં આવેલા હતા। જે બાબતે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ અને આગળની તપાસ અમને સોંપવામાં આવેલી। જે તપાસની હકીકત જોઈએ તો આ ગુનાના કામના બંને આરોપીઓ, જેમાંથી મનસુખ ભીમાભાઈ પાટરિયા નાઓને કોર્ટમાં જામીનદાર બનવા માટે એક સોલ્વન્સીની જરૂરિયાત ઊભી થયેલી। જે સોલ્વન્સી માટે તેઓને સોલ્વન્સીમાં રજૂ કરવા માટે એફિડેવિટ અને બેંકના બોજાનું સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ હોય। બંને આરોપીઓ ભેગા મળી બેંકનો બોજો જ્યારે કઢાવેલ યુનિયન બેંકમાંથી, ત્યારે 3,36,000નો બોજો હતો। જે 3,36,000માંથી 3 લાખનો આંકડો કાઢી નાખી ટોટલ 36,000નો બોજો દર્શાવેલ અને ખોટું સર્ટિફિકેટ ઊભું કરેલ। જે આધારે તેમને ખોટું એફિડેવિટ રજૂ કરીને સોલ્વન્સી માટે એપ્લિકેશન આપેલી। જેની જાણ મામલતદાર કચેરીમાં ડાઉટ જતા તેઓએ તાત્કાલિક તેની ઇન્ક્વાયરી કરાવેલ અને ઇન્ક્વાયરી દરમિયાન તેઓએ બેંકમાંથી ઓરિજિનલ 2021નું સર્ટિફિકેટ મેળવતા આ મનસુખભાઈના જમીન ઉપર ટોટલ 3,36,000નો બોજો હોવાનું જાણ મળે। જેથી તેઓએ તાત્કાલિક આ બાબતે ટોટલ ઇન્ક્વાયરી પૂરી કરીને તે બંને વિરુદ્ધમાં ગુનો દાખલ થવા માટે વિસાવદર પોલીસ સ્ટેશનમાં આજે લેખિતમાં ફરિયાદ આપેલી। આજે અમે ફરિયાદના અનુસંધાને તપાસના કામે તાત્કાલિક આરોપી ધર્મેશ હરિભાઈ કાનાણીને વિસાવદર ખાતેથી ઝડપી પાડવામાં આવેલા છે। આરોપી પાસેથી તેમની ઓફિસમાં ઝડપી કરવામાં આવતા તેઓએ જે તે સમયે જે સ્ટેમ્પ માટેના રજિસ્ટર નિભાયેલા હતા તે રજિસ્ટર અને સ્ટેમ્પ ખરીદવા માટેની જે એપ્લિકેશન હતી તે બંને ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે। તેની વધુ પૂછપરછ કરતા તેઓએ જણાવેલ છે કે તેઓ આમ આદમી પાર્ટીમાંથી તેઓને લીગલ ડિસ્ટ્રિક્ટ જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમવામાં આવેલા હતા અને હાલ તેઓ વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા નાઓ સાથે તેઓ ઘણા સમયથી કામ કરે છે અને તેમના તમામ દસ્તાવેજના કોઈ પણ કામકાજ હોય તો તેઓ કરતા હોય છે અને પીએ તરીકે કામગીરી કરતા હોવાનું તેમને પ્રાથમિક પૂછપરછમાં જણાવેલ છે। પૂછપરછ દરમિયાન તપાસ દરમિયાન મુદ્દાઓ કબજે કરાયો છે અને અન્ય કોની સંડોવણી છે? હાલમાં અમે એમના ઓફિસમાંથી ઝડપી દરમિયાન જે સ્ટેમ્પ ખરીદ્યા બાદ જે રજિસ્ટર નિભાવવામાં આવતું હોય છે તે રજિસ્ટર કબજે કરેલું છે 2021ના સાલનું, અને સ્ટેમ્પ ખરીદવા માટે જે એપ્લિકેશન કરવામાં આવતી હોય છે તો જે અરજદાર દ્વારા એપ્લિકેશન મનસુખભાઈ ભીમાભાઈ પાટરિયા દ્વારા અરજી કરવામાં આવી હતી, જે ઓરિજિનલ અરજીની નકલ અમે મેળવેલી છે। હવે આમાં કોઈ એમના સાથે કોઈ સહારોપી છે કે કેમ તે વધુ પૂછપરછ માટે આવતીકાલે રિમાન્ડ મેળવીને તેની વધુ તપાસ કરવામાં આવશે। હાલમાં એક આરોપી ધર્મેશ હરિભાઈ કાનાણીને પકડી પાડ્યા છે અને મનસુખભાઈ ભીમાભાઈ પાટડિયાની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરેલા છે। ધર્મેશ હરિભાઈ કાનાણી વિરુદ્ધ અગાઉ 2013માં એક ચોરી બાબતનો ગુનો રજીસ્ટર થયેલો હતો અને 2024માં તેમને એક પોસ્ટર ખોટું બનાવી દીધું, તેમાં તેમનું નામ ખોલેલું અને એમાં પણ ગુનો રજીસ્ટર થયેલા છે। આમ ધર્મેશ હરિભાઈ કાનાણી ટોટલ 2 ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। જે નેતાઓ કટ્ટર ઈમાનદાર હોવાની વાત કરતા હોય, જેમનું આખું કેમ્પેન જ એના ઉપર હોય કે અમે આમ આદમી પાર્ટી છીએ, અમે ઈમાનદાર છીએ, અમે ભ્રષ્ટાચાર નથી કરતા, અમારા પક્ષમાં કંઈ ખોટું નથી થતું, છેલ્લા કેટલાય સમયથી જે કિસ્સાઓ સામે આવે છે એમાં આમ આદમી પાર્ટીના નેતાઓ કેમ પકડાય છે? ગોપાલ ઇટાલિયા જે જગ્યાએ વિરોધ કરવા માટે પોલીસ સાથે ઝઘડતા હોય, જે અનાજના કૌભાંડ માટે ઝઘડતા હોય, એમાંથી આમ આદમી પાર્ટીના નેતા નીકળે। જે દારૂ માટે લોકો ઝઘડતા હોય, એટલે કે દારૂ ખુલ્લે વેચાય છે એના માટે ગોપાલ ઇટાલિયા જીતે, એની પાછળ આમ આદમી પાર્ટીના નેતા નીકળે।
ખોટા સર્ટિફિકેટ મામલતદારને આપવાનો મામલો હોય કે બીજી કોઈ પણ સમસ્યાઓ હોય જેના માટે આમ આદમી પાર્ટી લડતી હોય છે, એના જ નેતાઓ જ્યારે આ બધું કરે ત્યારે ઘણા બધા સવાલ હોય છે કે તમે જે વિચારધારા સાથે તમે જે લોકોના મગજ સુધી પહોંચાડવા માંગો છો એ અને અત્યારની જે પરિસ્થિતિ છે એ સંલગ્ન થાય છે કે કેમ? તો એનો જવાબ ના હોય છે. અત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી 2027 માટે જે છબી બનાવવા માટે ઈચ્છે છે એ છબીની વચ્ચે જ્યારે આવા બધા બીજા નેતાઓ આવે ત્યારે એવી છબી ઘણી બધી ખરડાતી હોય છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, તમારા વિડીયોને લાઈક અને શેર કરજો.